ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો છે, એની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ છે, એ પછીનો આપણો મુદ્દો બને છે નરસિંહ પૂર્વેનું જૈન અને જૈનેતર સાહિત્ય. અથવા એમ પણ પૂછાય કે નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્યનું એક વિહંગાવલોકન, અથવા એમ પણ આપણે કહી શકાય કે નરસિંહ પૂર્વેના જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યનો પરિચય આપો. તો મેં પહેલાં કહ્યું કે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે અભ્યાસમાં કરીએ છીએ. પણ મિત્રો, મધ્યકાળ પૂર્વે જે પ્રાચીન કાળ હતો આપણું, એ પ્રાચીન કાળમાં જે મોટા ભાગનું મહદ અંશે સાહિત્ય જોવા મળે છે એ જૈન સાહિત્ય છે. એટલે આપણું ગુજરાતી સાહિત્ય મધ્યકાળથી શરૂ થયું, પણ આ મધ્યકાળ, અર્વાચીન, આધુનિક, આ બધા જ ગુજરાતી સાહિત્યની જો કોઈ પાયાનું હોય તો એ જૈન સાહિત્ય છે. નરસિંહ મહેતાની ગુજરાતી ભાષામાં જે આપણે આદિકવિનું બહુમાન લાંબા સમયથી પ્રાપ્ત થયું છે, એનું કારણ એના પ્રભાત્ય અને ભક્તિના પદોની લોકપ્રિયતા ઉપરાંત એ ખરું કે નરસિંહ પોતાના પહેલાંનું ગુજરાતી સાહિત્ય એ સુલભ બન્યું નહોતું. જૈન સાધુઓએ ભંડારોમાં એ સાચવી રાખ્યું હતું અને વિધર્મીઓના દ્વેષ અને વિદ્રોહને એ બચાવ્યું હતું. એટલે સંશોધને નરસિંહ પૂર્વેના 300 વર્ષનું સાહિત્ય છે એ પ્રકાશમાં લાવી અને ગુજરાતી ભાષાના વિકાસમાં ક્રમિક તબક્કાઓ પૂરા પાડ્યા. પરિણામે નરસિંહ ગુજરાતી ભાષાનો પ્રથમ કવિ તરીકેનો યશ આમ ત્યજી અને ભક્ત શિરોમણી બની રહે છે. શું કામ? કે એ પૂર્વેનું જે સાહિત્ય હતું એ ભંડારોમાં આમ સંગ્રહાયેલું હતું, પણ લોક હૃદય સુધી પહોંચવામાં એ બહુ આમ સાર્થક ન થયું. અને નરસિંહના પદો અને પ્રભાત્યાઓએ આમ લોકકંઠે ને લોક હૈયે નરસિંહને આમ કવિ તરીકે સ્થાપિત કરી દીધું. એટલે કહી શકાય કે નરસિંહ છે એ પ્રથમ કવિ છે. ગુજરાતી સાહિત્યનો એમ ભાષાનો આરંભકાળ ઈસવીસન 1173 થી 1414 સુધીનો ગણી શકાય. હેમચંદ્રાચાર્યના મૃત્યુ પછી નરસિંહનો જન્મ પહેલાનો આ યુગ એટલે કેકા શાસ્ત્રી એને રાસ યુગ કહે, એને પ્રાગ્ય નરસિંહ યુગ પણ કહી શકે. એટલે આ સમયનું સાહિત્ય મુખ્યત્વે જૈન સાધુઓથી રચાયેલું. જૈન મુનિઓએ વિદ્યા વ્યાસંગ સાથે સમાજ જીવનના કેટલાક ધર્મની પ્રતિષ્ઠાનું કાર્ય પણ એને કર્યું. અને આ સમયની ભાષામાં જે અપભ્રંશ ગુજરાતીના સંક્રમિત કાળો જે જોવા મળે છે એ પણ છે. એમાં એ અપભ્રંશ ભાષા કેવી હતી એનો એક ઉત્તમ નમૂનો છે કે જો ગુણ ગોવાય આપણા પયડા કર્યું પરસ્યું તસુ હવું કલી જુગી દુલ્લહર બાલી કીજેવું સુગુણ. આનો અર્થ એવો થાય કે જો પોતાના ગુણ ગાય નહીં અને પારકાના પ્રગટ કરે તેવા કડીકારમાં દુર્લભ સજ્જનને માત્ર વંદન. આ છે હેમચંદ્રાચાર્યના વ્યાકરણમાં લોક સાહિત્યના પ્રચલિત દુહાઓમાંનું એક દ્રષ્ટાંત. આની ભાષા ગુજરાતીના ગર્ભકાળની છે અને એ સાહિત્યમાં જીવનરસ અને વાણીની માર્મિકતાનો અનુભવ કરાવે છે. એટલે આપણું ગુજરાતી અપભ્રંશ સાહિત્ય આપને મળે છે એમાં આ પ્રકારની ભાષા હતી. અને જૈન નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય છે એમાં પણ આ પ્રકારની ભાષા જોવા મળે છે. આ પ્રાગ્ય નરસિંહ યુગનું સાહિત્ય સર્જન વિપુલ જોવા મળે છે. ઉગતી ગુજરાતી આ ગાળામાં જૈન સાહિત્યકારોએ ઉપાશ્રયોમાં એકાંતમાં ધર્મદ્રષ્ટિ પાડી અને પ્રબોધી ધર્મનો રંગ પાક્કો રાખીને સંસારના ચિત્રો દોરવાનું અને એ દોરવામાં પણ સંકોચ અનુભવ્યો નથી. જૈન સાહિત્યકારોનું પ્રદાન આ તબક્કે કેવું રહ્યું છે આપણે એના ઉપર વાત કરીશું. કે શાલિભદ્ર સુરી, વસ્તુપાળ, તેજપાળ એ સમયમાં વિદ્યમાન આ જૈન કવિઓએ અયોધ્યાપુરમાં મહારાજા અને તીર્થંકર ઋષભદેવના ભરત અને બાહુબલી નામના બે કુંવરો વચ્ચે પિતાના રાજ્યમાં થયેલા યુદ્ધનું વર્ણન કરેલી ભરતેશ્વર બાહુબલી રાસની કૃતિ પણ આ સમયની જોવા મળે છે 1185માં. જૈન સમાજમાં પ્રસિદ્ધ કથાવસ્તુ માત્રામેળ છંદમાં અને દેશીઓમાં અનુપ્રાસયુક્ત નિરૂપણ કરી અને જૈન ધર્મનું મહાત્મય આમાં ગાયું છે. એનો મુખ્ય રસ વીર છે અને એમાં વર્ણનો પણ એવા સરસ છે અને શબ્દચિત્રો પણ એવા જ આકર્ષક છે. આ કૃતિ પ્રાચીન છે અને એની પહેલાં પણ વજ્રસેન સૂરીએ પણ આ વિષય ઉપર 48 કડીઓમાં આ ભરતેશ્વર બાહુબલી ઘોર નામની રચના કરી. આ ઉપરાંત વિનયચંદ્ર રચિત નેમિનાથ ફાગુ આવે, નેમિનાથ ચતુષ્પદિકા આવે
કે ગુજરાતી ભાષાનું સર્વોત્તમ 12માસી કાવ્ય અને આ વિરહ કાવ્યનું પેલું સ્વરૂપ સંવાદ છે. નાયિકા રાજુલને વિરહમાં વિતાવેલા 12 માસનું વર્ણન વિપ્રલમ શૃંગારમાં આસ્વાદ્ય ગણાયું છે. અને અંતે રાજુલ છે એ ગિરનાર પર નેમિનાથ પાસે દીક્ષા લે છે. આ ઉપરાંત ધર્મસુરી પાસેથી જંબુસ્વામી ચરિત રાસ મળે 1214માં, અને એમની આ રાસ રોડાબંધ લખ્યો છે. કાવ્યત્વ અલ્પ છે ભલે, પણ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસમાં અત્યંત મહત્વની રચના છે. પોતાના ગુરુ મહેન્દ્ર સુરી હતા અને એમ ધર્મસુરીનો ઉલ્લેખ કરી અને આ રાસમાં ચરિત્ર નાયકનું ઉમદા ગુણનું વર્ણન કર્યું છે. તો વિજયસેન સુરી પાસેથી શ્વેતગીરી રાસુ મળે ઈસવીસન 1231માં, અને એમાં ગિરનારનું સુંદર વર્ણન આવે. ત્યાંના દેરાસરોનો જીર્ણોદ્ધાર, સજ્જન મંત્રીઓએ કરાવેલું એ પ્રસંગનું વર્ણન, રચનામાં વર્ણસગાઈ જેવા અલંકારો લઈ અને આખાય રાસને આમ 4 કડવામાં વિભક્ત કર્યું છે. તો 1271માં સપ્તક્ષેત્રી રાસ જોવા મળે અજ્ઞાત કવિના હાથે. જૈન મંદિરો અને પૂજા વિધિની માહિતી આપી છે આમાં. ઉપરાંત ગિરનારી સંઘી યાત્રાને વર્ણવતો પેથળ રાસ પણ છે અને કછુલી રાસ પણ લખાયો છે. શત્રુંજય વિશેના સમરાસ રાસુ પણ જોવા મળે છે. તો એ અરસામાં આ ભૌગોલિક વિગતવાળી રચનાઓ આપણે જોવા મળી. ગુજરાતના પ્રકૃતિ વર્ણનો માટે પ્રસિદ્ધ ગૌતમ રાસ વિનય પ્રભસુરી પાસેથી મળે, અને 1354માં રચાયેલી શાલિભદ્ર સુરીનો પંચ પાંડવ ચરિત્ર રાસ તેમાં પણ વસ્તુને કારણે વિશિષ્ટ ગણાયો છે. મહાભારતની કથાને આમ ટૂંકાણમાં લઈ અને વિરાટ પર્વ શાલિભદ્ર સુરીએ આ સમયમાં પણ રચેલી કૃતિ જોવા મળે છે. અક્ષરમેળ વૃત્તમાં લખાયેલી છે. નરસિંહ પૂર્વેના સાહિત્યમાં રાસ સાહિત્ય ઉપર આમ 12માસી ઉપર ઉપરાંત ફાગુ ઉપર નોંધપાત્ર કામ થયું, અને ફાગુ કાવ્ય તો સવિશેષ લોકપ્રિય બનેલો. જીન પદ્મસુરીએ સુલીભદ્ર ફાગુ લખ્યું 1334માં, અને આ ઋતુ કાવ્ય છે. એની રચનાઓમાં દોહરા અને રોડામાં થયેલી રચના છે, અને સૌંદર્યના વર્ણનમાં પણ વર્ષા ઋતુનું વર્ણન અતિ આમ સુંદર થયું છે. કવિનું ભાષા પ્રભુત્વ પણ એટલું જ રસિક રહ્યું છે. ચાતુર્માસ ગાળતા સ્થુલીભદ્ર ગુરુની આજ્ઞાથી પોતાની એક સમયની પ્રેયસી ગણિકાને મળતા સૌંદર્ય શ્રીને બદલે એ સંયમ શ્રીને વરે છે. રાજશેખર સુરી એ નેમિનાથ ફાગુ લખ્યું, અને 1349માં આની રચના થઈ. એમાં કથા વસ્તુમાં નેમિનાથ અને રાજમતીના લગ્ન થાય, અને લગ્ન ન કરતા વૈરાગ્ય ગ્રહણ કરે, અને એમાં વરઘોડાનું વર્ણન આવે. એ સમયે ઋતુ કાવ્ય બને છે. એનો આરંભમાં વસંતનો ઉલ્લેખ છે, ભોજનાર્થે થતી પશુ હત્યા છે, અને રાજકુમારને નિર્વેદ ઊભો થાય અને મહાભિનિષ્ક્રમણ કરે. આ કથા અનેક જૈન સાધુના હાથે લખાય. સોમસુંદર સૂર્યે નેમિનાથ ફાગુ લખ્યું માત્રામેળ દેશીઓમાં, અક્ષરમેળ વૃત્તોમાં એનો વિસ્તાર કર્યો. નેમિનાથને લગતા અન્ય ફાગુઓમાં ધનદેવ ગણીનું નેમિનાથ ફાગુ, 1366ની આસપાસ 2 ફાગુ જયસિંહ સૂરીએ રચેલા, અને એ પણ એટલા જ લોકપ્રિય થયા. 1374માં અજ્ઞાત કવિને હાથે જંબુસ્વામી ફાગુ લખાયું, અને એમાં જંબુસ્વામી પરણવા તૈયાર થતી 8 કન્યાઓ તથા શૃંગારનું એનું ઉદ્દીપન વિભાવ લેખે લાગતું વસંત ઋતુનું વર્ણન. આવી અસંખ્ય જૈન ફાગુ રચનાઓ આપણને મળે છે. મેરુ નંદનકૃત જીરાપલ્લી ફાગુ આપને મળે છે. જયશેખર સુરી 15મા શતકમાં આરંભ કરે અને ત્રિભુવન દીપક પ્રબંધ આપણે આપે, એ પ્રબંધ કાવ્ય આપે. એ રૂપકથી લખાયું છે કે પરમહંસ સમ્રાટ મોહ છે શત્રુ ઉપર વિજય મેળવવા, એ કથા રૂપકમાં લખાય છે. ગ્રંથિની વિશિષ્ટતા ધરાવે છે. પોતાના જ સુસંસ્કૃત કાવ્યમાં પ્રબોધ ચિંતામણી પણ આપે, અને પાત્ર યોજના વસ્તુની ગૂંથણી એ સુંદર કરે. આ યુગમાં જ 1274માં આરાધનાની ભાષા સંસ્કૃત પ્રચુર હતી, અને અતિસાર સરળ ગદ્યમાં લખાયો. એટલે આપણે જોઈએ છીએ કે જૈન સાહિત્ય આટલા બધા જૈન કવિઓના હાથે લખાયું. તો જૈનેતર સાહિત્ય પણ એટલું જ આપને મળી આવે છે કે જૈન સિવાયના જે બીજા કવિઓ છે એને જૈનેતર કહેવાય છે. એ જૈનેતર કવિઓમાં પણ ગુણ અને વૈપુલ્યની દ્રષ્ટિએ જોયું તો સર્વપ્રથમ નરસિંહ મહેતા મળે, પરંતુ તેમની પહેલાં 8 વર્ષના સમય અવધિ પહેલાં
અજૈનક સર્જકોમાં સૌથી જૂના અસાહિત મળે. એમની રચના હંસાવલી, નાયિકા અને પ્રીતમ નરવાહનની તથા તેમના જોડિયા પુત્ર વછરાજ અને હંસને નડેલા દુઃખ અને પરાક્રમની વાત એમાં જોવા મળે છે. પૂર્વજન્મના સ્મરણો અને ચમત્કારો પણ છે, લીલાવતીના સૌંદર્યનું વર્ણન પણ છે અને વછરાજના વિલાસ ગીતો પણ છે. અસાહિતની કવિત્વ શક્તિ અહીંયા ઝળકી ઉઠે છે અને હાસ્ય અને કરુણના પ્રસંગવાળી આકૃતિ મળે. ગુજરાતના લોકનાટક તરીકે પ્રસિદ્ધ ભવાઈના 360 વેશ અસાહિતે લખ્યા અને જાતે બ્રાહ્મણ પણ યજમાન પટેલની દીકરીને પોતાની પુત્રી ગણાવી અને મુસલમાન સરદાર પાસેથી એમણે છોડાવતા જતા આ ઠાકરે જ્ઞાતિ નાતબાર મૂકવામાં આવ્યા અને અસાહિત ઊંઝામાં વસવાટ કરે છે અને પુત્રો સાથે વેશ ભજવે છે. 3 પુત્રો ઘર પરથી 3 ઘરવાળા તે કહેવાય, તે પરથી તરગાળા કહેવાયા એવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને એ ભવાઈ ભજવવાની શરૂઆત થઈ. આ સમયમાં જ બીજો વાર્તાકાર તરીકે સદેવંત ચરિતમાં કરતા ભીમ છે અને સદેવંત સાવણીંગાની પ્રણય કથાની પદ્ય વાર્તા અદ્ભુત રસિક શૃંગારમાં અને વીરને અદ્ભુતમાં આલેખન કરે. એનો કાવ્ય પ્રબંધ બહુ પ્રસાદિક અને સુરેખ રહ્યો છે. તો ઈસવીસન 1398માં રણમલ છંદ નામનું ઐતિહાસિક વીર કાવ્ય મળે શ્રીધર વ્યાસના હાથે અને ઈડરના રાજા અને રાજપુરોહિતની વાત આમાં લેવામાં આવી છે. એમાં ઇસ્લામી આક્રમણોને હંફાવી અને રાઠોડ રણમલની પરાક્રમ ગાથાનું આલેખન થયું છે. તો આ જ યુગમાં જૈનેતર ફાગુ પણ રચાયા. વસંત વિલાસ, નારાયણ ફાગુ, હરિવિલાસ ફાગુ, ચૌપઈ ફાગુ, વિરહી દેસાઉરી ફાગુ જેવા સર્જકો અજ્ઞાત કવિઓના હાથે આ ફાગુ લખાયા. ભ્રમર ગીતાના સર્જક ચતુર્ભુજ છે. સોનેરી રામકૃત વસંત વિલાસ મળાયું આપને ઋતુકાવ્ય અને આ સર્વમાં વિશિષ્ટ ભાત પાડતી ફાગુ રચના આમ આપણે કહીએ ને કે અજ્ઞાત કવિના હાથે લખાય. 1439ની આ રચના, એનું વાતાવરણ ધર્મના અંશોથી મુક્ત નથી. આથી તેને કરતા જૈનેતર હોવાથી પણ સંભવ છે, એની સંભાવના છે એવી. અને આ શૃંગારથી ભરપૂર ઋતુકાવ્ય છે. એમાં વનવિહાર, વસંત વિહારનું આલેખન છે અને એમાં વ્યક્તિ નહીં પણ સમષ્ટિ નાયક અને નાયિકા છે. આ સંસારથી રસથી છલકાતી કૃતિ છે અને જીવનનો ઉલ્લાસ ભરપૂર છે. આરંભમાં વીરની વેદના અને અંતમાં મિલનનો જે આમ સંભોગ શૃંગાર આકૃતિમાં વર્ણવાયો છે એ સુવર્ણ શિખરે છે. આમાં એ ભાષા પ્રભુત્વ એકદમ સબળ છે, કલ્પનાનું બળ એકદમ સમર્થ છે અને અપ્રતિમ સૌંદર્ય અને એના શબ્દ અલંકારો અને અર્થાલંકારો બહુ દીપી ઉઠે. અને આ ફાગુ કાવ્ય સમગ્ર મધ્યકાલીન સાહિત્યના આભરણ સમૂહ હોવાથી કેશવ હર્ષદ ધ્રુવ તો એવું કે ચમક ચમક થતી ચાંદરણી જેવું આ કાવ્ય છે. અને એનો કવિ સંસારી રસનો વૈરાગી નથી, એમાં કડીએ કડી જીવનનો ઉલ્લાસ ઉભરાઈ આવે છે. આથી વસંત વિલાસ આ યુગનું સર્વોત્તમ ફાગુ કાવ્ય બન્યું છે. તો ઉપરનું જે ચર્ચાઓ આપણે જોઈ અગાઉની જૈન કવિઓની અને જૈનેતર કવિઓની, તો આ ઉપરથી એવું અવલોકન દર્શાવી શકાય કે નરસિંહ પૂર્વેનું સાહિત્ય સમૃદ્ધ છે. કોઈની રસિકતાના અભાવે તેમાં શુષ્કતાનો ભંડાર જણાતો નથી અને સંસારી રસનો અભાવ પણ નથી. એના પુરાવાઓ બહુ ઘણા ખરા આપને આ સાહિત્યમાંથી મળે છે. સાહિત્યના ઊંચા નમૂનાની દ્રષ્ટિએ સમક્ષ જો આપણે રાખીએ તો આધુનિકતાને લીધે રણનો ભાસ થતો હોય તો પણ ભૂલવું ન જોઈએ કે કવિતા સમૃદ્ધિ એ માત્ર વિદ્વાનોનો અભ્યાસનો ઉપાદાન નથી, પણ આજકાલની દેહધ્યાયી આધુનિકતાની વેદી પર વધેરવાના વધ્ય પશુઓ જ નથી. કારણ એમાં રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ ઉપરાંત પદ્યાત્મક લોકવાર્તાઓના પણ સાહિત્ય સ્વરૂપો છે અને એ સાહિત્ય સર્જકો જૈન ધર્મીઓ પણ છે અને જૈનેતરો પણ છે. એક સાથે તેમાં વૈરાગ્યના ગાણાની સાથે જીવનના ઉલ્લાસનો પણ પરિચય થયો છે. એટલે સાહિત્ય તત્કાલીન સમાજ જીવનની જે વિવિધ છબીઓ રજૂ કરે છે તેની ભાષા ગુજરાતીના ક્રમિક પરિવર્તનનો એક ઐતિહાસિક પુરાવો બને છે. એટલે સમગ્ર રીતે જો આપણે જોઈએ તો નરસિંહ પૂર્વેનું અને નરસિંહ પછીનું એટલે કે જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય આ તમામ સાહિત્યમાંથી જો પસાર થાય
અને બધા ઉદાહરણો જોઈએ તો તમામ સાહિત્ય રસયુક્ત હતું અને રસોની છોડ ઉડાડનારું હતું. જીવનના રસને, ઉલ્લાસને અભિવ્યક્ત કરતું સાહિત્ય હતું. એટલે આ મુદ્દો નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્યનો આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે પછીના નવા મુદ્દા સાથે પાછા ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.